અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। માણસાના ધારાસભ્ય અને દાતા જે.એસ. પટેલ સાથે વાતચીત સમાજ માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ તેઓએ આ ગણાવી છે। 1600 દીકરા દીકરીઓ માટે હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। આજે સહકાર મંત્રી અને ગૃહમંત્રી દેશના અમિતભાઈ શાહ સાહેબ એમના વિસ્તાર થાય અને અહીંયા મેં આપણે 800 દીકરા 800 દીકરીની હોસ્ટેલ બનાવી 13 માળની અને હોસ્ટેલની અંદર આખા સમાજના દીકરા દીકરી એમાં કોઈ બીજો સમાજ આવવાનો હોશિયાર હોય તો એના પણ લઈએ છીએ। અહીંયા અમે એડમિશન ચાલુ કરી દીધા। 350-400 લોકોને તો એડમિશન આપી દીધા ઉદ્ઘાટન પહેલાં। આદરણીય શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શુભ હસ્તે થયું છે। સર્વદાતાઓ મન મૂકીને વરસ્યા છે અને એના કરતાં વિશેષ પાટીદાર સમાજે 44 ડિગ્રી તાપમાનમાં આજે હકડે ઠઠ ભીડ એટલી બધી જંગી જનમેદની અહીંયા ઉપસ્થિત હતી। બધાને ઉત્સાહ હતો કે આવનારા સમયમાં આ જે પાછળ હોસ્ટેલ દેખાય છે એ યુવાનોના દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસનું એક બિલ્ડિંગ ઇમારત નહીં પણ એમના સ્વપ્નનું એક જીવન કહેવાય ને એ અહીંયા ઘડતર થવાનું છે। શ્રી ઉમિયાધામ ખાતે અદ્યતન હોસ્ટેલ જે બની છે તેમાં ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવ્યા હતા અને જે સમાજના દાતા છે ખાસ જે.એસ. પટેલ માણસાના ધારાસભ્ય તેઓ અહીં ઉપસ્થિત છે। સૌથી મોટી જે 1600 વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બની રહી છે અને આપ પણ દાતાશ્રી છો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ઉદ્ઘાટનમાં આવ્યા હતા। કેવી અદ્યતન હોસ્ટેલ બનશે અને શું કહેશો બાબત? ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા અમદાવાદના હાટ સમાન આ સોલાની અંદર દીકરા દીકરીઓ માટે 200 રૂમ અને દીકરાઓ માટે 200 રૂમ એટલે લગભગ 1600 દીકરા દીકરીઓ માટે આ સુંદર હોસ્ટેલનું આજે લોકાર્પણ થયું છે। ત્યારે આ પ્રસંગે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અને જેને દેશને સમગ્ર આખો દેશ જે ગૌરવ અનુભવે છે ને સુરક્ષા અનુભવે છે એવા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય સૌના હસતા ચહેરા એવા ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જ્યારે આજે લોકાર્પણ થયું છે ત્યારે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આપ જોઈ શકો છો કે લગભગ 15,000ના ક્રાઉડની અંદર આજે લોકો પણ આનંદ સાથે આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને આ નવું સત્ર શરૂ થશે એટલે દીકરા દીકરીઓ માટે રહેવાની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે। એના માટે સમગ્ર ઊંઝા ટ્રસ્ટને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે જે પણ દાતા હોય આની અંદર પોતાના મન મૂકીને દાન આપે છે સૌ દાતાઓને વંદન કરી અને સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય ઉમિયા। ખાસ જે.એસ. પટેલ માણસાના ધારાસભ્ય અને જે આ સંસ્થામાં જેમને દાતા તરીકે 5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે અને સમગ્ર આ જે 1600 વિદ્યાર્થીઓ માટે જે આ આખી જે હોસ્ટેલ બની રહી છે તેને લઈને સુવિધાસભર હોસ્ટેલના સૌને અભિનંદન પાઠવ્યા છે। વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।